રાજા રઘુવંશીની મર્ડર મિસ્ટ્રી મુદ્દે મહત્વના સમાચાર મળી રહ્યા છે। આખરે મળી આવી રાજા રઘુવંશીની પત્ની સોનમ। ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાંથી સોનમ રઘુવંશી મળી આવી છે। ગાઝીપુરના એક ઢાબા પરથી સોનમ રઘુવંશી મળી આવી છે। રાજાના હત્યા કેસમાં સોનમ રઘુવંશીની ધરપકડ કરવામાં આવી છે। સોનમ સહિત 4 લોકોની ધરપકડ કરાઈ છે। ઢાબાવાળાના ફોન પરથી સોનમે ઘરે ફોન કર્યો હતો। સોનમના ભાઈએ ઇન્દોર પોલીસને આની જાણકારી આપી હતી। ત્યારે મહત્વની વાત એ છે કે આ જે સોનમ રઘુવંશી છે તેની શોધખોળ કરવામાં આવી રહી હતી। તેના જે પતિ છે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો અને એ બાબતની પણ તપાસ થઈ રહી હતી કે પતિનો મૃતદેહ મળી આવ્યો છે, પરંતુ પત્ની ક્યાં છે? સોનમ સહિત 4 લોકોની ધરપકડ કરાઈ છે અને આ જે મર્ડર મિસ્ટ્રી હતી તેમાં પત્ની જે છે તેની ભાળ મળી આવી છે। પત્ની જે છે સોનમ રઘુવંશી તે મળી આવી છે। ઢાબાવાળાના ફોન પરથી સોનમે ઘરે ફોન કર્યો હતો અને સોનમના ભાઈએ ઇન્દોર પોલીસને આની જાણકારી આપી હતી। ત્યારે સોનમ સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને પહેલા જે એવી વાત સામે આવી હતી કે પતિ પત્ની ગુમ થઈ ગયા હતા, ત્યારબાદ પતિનો મૃતદેહ મળી આવ્યો હતો। રાજા રઘુવંશી મર્ડર મિસ્ટ્રી મુદ્દે આ મહત્વના સમાચાર। ત્યારે આખરે મળી આવી છે રાજા રઘુવંશીની પત્ની સોનમ। ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાંથી આ સોનમ રઘુવંશી મળી આવી છે। ગાઝીપુરના એક ધાબા પરથી આ સોનમ રઘુવંશી મળી આવી છે। રાજાના હત્યા કેસમાં સોનમ રઘુવંશીની ધરપકડ થઈ ચૂકી છે। સોનમ સહિત 4 લોકોની ધરપકડ કરાઈ છે। ઢાબાવાળાના ફોન પરથી સોનમે ઘરે ફોન કર્યો હતો અને સોનમના ભાઈએ ઇન્દોર પોલીસને આની જાણકારી આપી હતી। તો સોનમ રઘુવંશી પર મેઘાલયના ડીજીપીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। સોનમ સહિત 4 લોકોની ધરપકડ કરાઈ છે। આ વાતનું નિવેદન ડીજીપીએ આપ્યું છે। સોનમ રઘુવંશી જ છે હત્યાની માસ્ટર માઇન્ડ તેવું પણ ડીજીપીએ કીધું છે। સોનમે જ કરાવી હતી પતિ રાજાની હત્યા તેવું પણ ડીજીપીએ પોતાના નિવેદનમાં કીધું। સોનમે સોપારી આપીને હત્યાને અંજામ અપાવ્યો તેવું પણ ડીજીપીએ પોતાના નિવેદનમાં કીધું હતું। તો પહેલા પતિ પત્ની ગુમ થયા હતા અને તેમની શોધખોળ ચાલી રહી હતી। પતિનો મૃતદેહ મળી આવ્યો, ત્યારબાદ પત્ની ક્યાં છે તે પ્રકારની શોધખોળ ચાલી રહી હતી અને પહેલા આખી જે વાત હતી તે પતિ પત્ની ગુમ થઈ ગયા હતા ત્યાં સુધી હતી, પરંતુ કોઈને ખ્યાલ નહોતો કે આ જે પત્ની છે તેણે જ પતિને હત્યા કરાવી છે, સોપારી આપીને તેની હત્યા કરાવી છે। અને હવે જ્યારે આ સોનમ રઘુવંશી મળી આવી છે ત્યારે તેની જે ધરપકડ થઈ અને ત્યારબાદ જે ઘટનાઓ સામે આવી ત્યારે સોનમ સહિત 4 લોકો સકંજામાં આવી ગયા છે। ગાઝીપુરથી સોનમની ધરપકડ થઈ। 2 જૂને મળી હતી રાજા રઘુવંશીની લાશ। 1 સપ્તાહ બાદ સોનમ મળી આવી છે અને આજ એ કાતિલ સોનમ છે જેણે પોતાના પતિની હત્યા કરાવી। સોનમ સહિત 4 લોકો સકંજામાં આવી ગયા। ગાઝીપુરથી સોનમની ધરપકડ થઈ છે। 2 જૂને મળી હતી રાજા રઘુવંશીની લાશ અને 1 સપ્તાહ બાદ સોનમ મળી આવી છે।